સદગુરુદેવની જય, રામા પીરની જય. વાલા આત્મબંધુઓ બધાને ખૂબ ખૂબ સીતારામ. આજે આપણે જે વાત કરવી છે એ ચોથા યુગ એટલે કળયુગ. કળયુગમાં જે આગળના સંતોએ ભજનો દ્વારા, પુસ્તકો દ્વારા જે આગમ વાણી કીધી છે, અને આ કળયુગમાં જે થઈ રહ્યું છે અને થવાનું છે એ વાત આપણે આ ભજનમાં લીધી છે. અને આ ભજનનો રાગ પણ ગંગા સતીનું જે ભજન છે કે વીજળીને ચમકારે મોતીડા પરવું પાનબાઈ અચાનક અંધારું થશે, એ રાગમાં જ આ ભજનનો રાગ મેળવેલો છે. કારણ કે ગંગા સતીના બધા ભજનો એક જ રાગમાં છે. વીજળીને ચમકારે મોતીડા પરોરે પાનબા અચાનક અંધારા થાશે, આ ઈ રાગ છે. કળયુગ આયો કકળાટ વાળો ને કલેશ ને કજિયાનો નહીં પાર, નર ને નારી મારે નવ થાય એકતાને, એક રે બીજાના ગોતે વાંક રે, એક રે બીજાના ગોતે તો વાંક. કળયુગ આયો આ કકળાટ વાળો, કલેશ ને કજિયાનો નહીં પાર. પુત્રે પિતાનું રે કયું ન માને ને, બાપ અને બેટાને નહીં પ્રેમ. દોરડે દિવારે દીવા થવા લાગ્યા અને ઓલા જેવી થઈ ગાય. કળયુગ આયો આ કકળાટ વાળો, એ કલેશ અને કજિયાનો નહીં પાર. આ કળયુગ કે છે હવે એવો આવ્યો, ઘરે ઘરે કજિયાન કકળાટ. પુત્ર છે એ પિતાનું કયું માનતો નથી. આ એવો સમય કે છે આવી ગયો, એટલે પછી એના બાપા હોય તો એને પ્રેમ નો જ રહે ને, કે મારું કીધું માનતો નથી છોકરો. આ સમય એવો આવી ગયો છે. અને દોરડે દીવા થવા માંડ્યા. પેલા ભજનમાં પણ કે છે આવતું દેવાય પંડિત દાડા દાખવે, એ ભજન પેલા પવન ફરકશે નદીએ નહીં હોય નીર, પોતા દિશેથી સાહેબો આવશે હનુમો વીર. આ બધા જૂના જે ભજનો છે એમાં સંતોએ કીધું છે કે દોરડે દીવા થશે. તો આપણે ઘરે લાઇટો આવી, પેલા લાઇટો નહોતી. અને ઓલા જેવી ગાયો તો અત્યારે આપણે મોબાઈલમાં છોકરાઓ દેખાડે છે, નાની નાની ગાયો હોય છે. એવો આ કળયુગ. અને આવડદા સતયુગમાં 1,00,000 વર્ષોની હતી, ત્રેતા યુગમાં 10,000 વર્ષની થઈ, દ્વાપરમાં 1,000 વર્ષની થઈ, ને કળયુગમાં 100 વર્ષની આવડદા, 100 વર્ષ. અને છેલ્લે તો 20 ને 30 વર્ષો થશે કે આ માણસને આ જગત છોડવું પડશે, ઘરડું થઈ જવા છે,
અને છોકરાને ઘરે છોકરાએ પરણી જશે. એટલો કળિયુગ હજી બાકી છે. હજી તો 100 વર્ષ માણસ જીવે છે અને કળિયુગ 4,32,000 વર્ષોનું વર્ણન કર્યું છે દ્વાપર યુગ પછી કળિયુગમાં અને ઈ આ ભાગવતમાં. અને હજી તો 6,000 વર્ષો પૂરા કે છે ગયા નથી. કારણ કે દ્વાપર યુગના એ સમયમાં પાંડવો થયા અને પાંડવોનો અભિમાન થયા. અર્જુનનો પુત્ર અભિમાન અને અભિમાન્યુનો જે પુત્ર થયો એ ત્યારે એ કળિયુગ બેઠો. પરીક્ષિત રાજા ત્યારથી કળિયુગ બેઠો અને ભગવાને આ જગત છોડ્યું. પાંડવો કહે છે હિમાલયમાં હાડ ગાળી રાખ્યો એ સમય અને ત્યારથી આ કળિયુગ બેઠો. આયુષ તો 100 વર્ષોની થઈને રે 3.5 હાથના નરના રે. રામ 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 રામ. વાસણો લોઢાના વાપરવાને લાગ્યા ને ધર્મે હાલે કોઈ નર ના રે. કળયુગ આયો 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 આ કકળાટ વાળો ને કલેશ અને કજિયાનો નહીં પાર. હજુ તો કળયુગ ના રે ઘટી જાશે વર્ષો ને 20 થી 30 વર્ષો રે જીવાશે. 20 થી 30 વર્ષો જીવાશે. સંતોને શબ્દે ગુરુજીને ચરણે ચરણે ધીરજ રામ ગુણ ગાય. કળયુગ આયો 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 આ કકળાટ વાળો કલેશ અને કજિયાનો નહીં પાર નહીં પાર. આ કળિયુગ કે છે એવો. અને ઘરે ઘરે કજિયા કલેશ કકળાટ વાસણો લોઢાના થશે. અને પાછા પહેલા તો પિત્તળના વાસણ કાહાના વાસણ, હવે લોઢાના વાસણો. આપણે ઘરે ઘરે લોઢું જ બધાને સ્ટીલના વાસણો જ આપણે મગાવી બધા લોઢાનું જ વાસણ. આ વાણીમાં એવું લખ્યું છે. આયુ 100 વર્ષની હતી એ હજી કળયુગ જવાની તૈયારીમાં છે અને સતયુગ બેહવાનો થશે. ત્યાં તો 20 અને 30 વર્ષમાં છોકરાના ઘરે છોકરા પરણી જશે. એવો સમય હજી આવશે. કળયુગમાં હજી આવડદાઓ ઘટી જશે ને 20-30 વર્ષ સુધી જીવાશે. એટલે આ બધી વાતો સાચી જ પડે છે. કારણ કે સંતોએ કીધું છે એ ખોટું નથી. સંતોએ કીધું બધું આપણે જોઈ શકીએ છીએ. એટલે આ કળયુગમાં ભગવાન બધાને ઘરે ઘરે સુખ સંપત્તિ શાંતિ આપે એવી પ્રાર્થના કરી અને બધા પ્રેમ ભાવથી એકબીજાના દોષ છોડી અને પવિત્ર ભાવે જીવવાનો પ્રયાસ કરીએ એ જ આપણા માટે સુખદાયક છે. કળયુગ ભલે હોય પણ કળયુગમાં કર અને જો આપણે સારું કાર્ય કરશું, પવિત્ર જીવશું, એકબીજાના વાંક છોડશું, વ્યસનમાંથી થોડા ખર્ચા ઓછા કરશું તો આપણા ઘરે શાંતિ જ રહેશે. અને બાળકો હોય તો એને પણ આપણે સમજાવશું, એને ઠપકો પણ નહીં દઈએ સમય પ્રમાણે. એટલે આ બધું જીવન આપણામાં સુખ શાંતિમય વીતશે જો આપણે જીવશું તો. એટલે બધાને ખૂબ ખૂબ જય સીતારામ.